મારું જીવન વ્યથાની કથા છે, દર્દની દાસ્તા છે, ગમની ગાથા છે અને કરમની કઠણાઈ છે. છતાં ક્યારેય દુઃખની મૂડી ઉપર મેં સહાનુભૂતિનું વ્યાજ નથી લીધું. આ શબ્દો મારા નથી, શાહબુદ્દીન રાઠોડના છે. હું શાહબુદ્દીન રાઠોડને ઘણા સમયથી કન્ઝ્યુમ કરું છું. મતલબ જ્યારથી મારી જોડે ફોન છે, જ્યારથી મેં એમનું નામ સાંભળ્યું ત્યારથી હું શાહબુદ્દીન રાઠોડને સાંભળું છું. મને એમને સાંભળવા બહુ ગમે છે. એમના જોક્સ બહુ સારા હોય છે. એમના જોક માત્ર જોક નથી હોતા, એની પાછળ કોઈ તથ્ય હોય છે, એની પાછળ હિસ્ટ્રી હોય છે, એની પાછળ કંઈક વાર્તા હોય છે, કોઈ મોરલ હોય છે, એથિક્સ હોય છે. ઘણું બધું જાણવા મળે છે એમની પાસેથી. મને એમનું ખબર નથી. મને ખબર હતી એમને પદ્મશ્રી મળેલો છે. પણ બે વસ્તુ જે મને આજે ખબર પડી કે એમનું કદ આટલું બધું મોટું છે. તો આજે એમનો કંઈ 10-12 વર્ષ જૂનો એક વિડીયો હું જોતો હતો. એમનો મુંબઈમાં શો હતો. કેમેરો ફરતો ફરતો ઓડિયન્સમાં ગયો તો ઓડિયન્સની વચ્ચે મેં એક ચહેરો જોયો, આશુતોષ ગોવારીકરનો. લગાન, સ્વદેશ, જુદા અકબર, મોહેંજો-દારો જેવી સક્સેસફુલ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર ઓડિયન્સમાં બેઠા હતા અને હી વોઝ નોટ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ વોઝ શાહબુદ્દીન રાઠોડ. આશુતોષ ગોવારીકર તો કોઈની ઓળખાણમાં બી નહોતા હોતા કે ભાઈ આ કોઈ બહુ મોટા ડિરેક્ટર છે કે કોઈ સેલિબ્રિટી છે. એ ત્યાં બેઠા હતા. મેં કીધું એક મરાઠી ડિરેક્ટર એક ગુજરાતી આર્ટિસ્ટને કેમ સાંભળે છે? પણ પછી ખબર પડી કે ભાઈ શાહબુદ્દીન રાઠોડનું કદ એટલું બધું મોટું છે કે ભાઈ બોલિવૂડમાં બી ઘણા બધા ગુજરાતી જે આર્ટિસ્ટો છે, આનંદજી કલ્યાણજી જેવા મ્યુઝિક ડિરેક્ટર, એ દરેક, અથવા તો રામાનંદ સાગર જેમણે રામાયણ આખી સિરિયલ બનાવી હતી, જૂની રામાયણ, એ દરેક શાહબુદ્દીન રાઠોડને પર્સનલી ઓળખતા હતા. શાહબુદ્દીન રાઠોડનું ઘણા બધા લિટરરી વર્ક છે, એમને કેટલું બધું કામ કરેલું છે. પણ સૌથી એક કામ જે તમને 100% નહીં ખબર હોય, જે મને બી આજે ખબર પડી, સોની સબ ટીવી ઉપર પાપડપોળ કરીને એક સિરિયલ આવતી હતી 8-10 વર્ષ પહેલા. એ સિરિયલના જે પાત્રો હતા, અલગ અલગ વિનય, ઘનુભા વગેરે, એ દરેક પાત્રો શાહબુદ્દીન રાઠોડના જે સાહિત્ય વર્ક છે એમાંથી લીધેલા છે. એ પાત્રો એકચ્યુઅલી શાહબુદ્દીન રાઠોડે જ લખેલા છે. અને એ સિરિયલે ક્રેડિટ પણ શાહબુદ્દીન રાઠોડને જ આપેલું છે કે હા, શાહબુદ્દીન રાઠોડના બેઝ ઉપર જ સિરિયલ બની છે. અને એમાં નામ બી છે, પાપડપોળ શાહબુદ્દીન રાઠોડની પોળ, એવું કંઈક છે. મને આજે ખબર પડી કે ભાઈ શાહબુદ્દીન રાઠોડનું કદ આટલું બધું મોટું છે. હું એમને સાંભળું છું તો જ્યારથી મારી જોડે ફોન છે, મતલબ જ્યારથી મારી જોડે ફોન છે ત્યારથી એમને સાંભળું છું. સો પ્લીઝ, તમે જો ગુજરાતી છો તો આ એક ગર્વાન્વિત વાત છે 100%. પરંતુ તમને જો સાહિત્ય વાંચવું ગમે છે, સ્પેશિયલી તળપદી સાહિત્ય, તો ગો બાય સમ બુક ઓફ શાહબુદ્દીન રાઠોડ. વાંચવાનું ચાલુ કરો. શાહબુદ્દીન રાઠોડને વાંચો, તમને એટલી બધી વસ્તુ જાણવા મળશે. અને પ્લસ આ બધાની સાથે એમનું હ્યુમર, આ બધાની સાથે એક મનોરંજન તો છે જ. સો પ્લીઝ, શાહબુદ્દીન રાઠોડ ઇઝ મસ્ટ રેકમેન્ડેડ, અથવા તો મસ્ટ રીડ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટ. યુ શુડ ઓલ